ફ્રેન્ડ, જય અંબે, જય માતાજી. આજે આપણે બનાવીશું લઝાનિયા. લઝાનિયા એક ઇટાલિયન ડીશ છે. ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. જેને પીઝા, બર્ગર, હોટડોગ એ બધું ભાવતું હોય તો એને તો સરસ લાગશે, સારી લાગશે. અમે ખાધી હતી લંડન. એના પહેલાં મેં ક્યારેય ટેસ્ટ નથી કરી. મારી ભાભીએ બનાવી હતી ને, એક એની ફ્રેન્ડ બી બહુ જ મસ્ત બનાવી છે, એને બી બનાવી હતી. આ બધામાં ઓવનની એની જરૂર પડે એટલે આપણે ઇન્ડિયામાં લગભગ આ બધી વસ્તુ ઓછી બનતી હોય, પણ નહીં કહેતા હવે આપણે ઇન્ડિયનની કોઈ બી જુગાડ કરી લઈએ તો એના માટે આપણે જુગાડ તો મેં કર્યું છે. કારણ કે મેં તમને કીધું હતું આપણે બાટીના કુકરમાં શેકીએ, પછી આવું કોઈ જૂનું તાસણું હોય લોખંડનું એમાં તમે શેકી શકો. તો મેં આજે જૂનું તોસણું લઈ લીધું છે, એને ડીપ કરી લઈશું, અંદર મીઠું નાખ્યું છે એટલે બળી ના જાય. પણ પહેલાં આપણે રેસીપી માટે સોસ બનાવીશું. વ્હાઈટ સોસની જરૂર પડશે આપણે. તો મેં બટર લીધું છે, બટરને ગરમ થવા મૂકી દીધું છે. તો એમાં હું લઈશ 1 ચમચી મેદો, એને બરાબર શેકી લઈશ જ્યાં સુધી એનું ઘી એકદમ નોર્મલ ના થાય, એમ લાગે કે હવે શેકાઈ ગયો, સ્મેલ આવવા માંડીને ચમચી એકદમ ફ્રી ફરવા લાગે ત્યારે આપણે એમાં દૂધ રેડીશું. ત્યાં સુધી આપણે એને શેકીશું. ચલો પહેલાં આપણે સોસ બનાવી લઈએ, વ્હાઈટ સોસ. અને કશું જ કરવાનું નથી. આપણે બટરમાં 2 ચમચી બટર તો 2 ચમચી મેદો, 1.5 ચમચી મેદો, 1 ચમચી બટર તો 1 ચમચી મેદો, એ રીતે એને મસ્ત સ્મેલ આવે ત્યાં સુધી એને શેકી લેવાનું. અને પછી એને રૂમ ટેમ્પરેચર પર દૂધ રેડી દેવાનું. જેટલો તમારે જાડો પતળો રાખવો હોય એ રીતે તમારે રેડી લેવાનું. અને એને પછી નીચે ઉતારીને ઠંડો થવા દેવાનો. ઠંડો થઈ જાય પછી મીઠું, કાળા મરી વાટેલા અને ચીલી ફ્લેક્સ નાખી દેવાના, ઓરેગાનો નાખવાનું. તો આપણા વ્હાઈટ સોસ તૈયાર. ચલો તો આપણે એને બનાવી લઈએ. બને એટલે હું તમને દેખાડ દઉં કે કેવી રીતે બનાવું. તો આ રીતે લોટ તો મેં શેકી લીધો છે, સ્મેલ આવવા લાગી છે. એમાં હું હવે દૂધ એડ કરી લઈશ. 1 વાટકી જેટલું દૂધ જોઈશે. વ્હાઈટ સોસ આમાં બહારથી તમે ચીઝ કે માયોનીઝ ને બધું વાપરો એના કરતાં વ્હાઈટ સોસનો રિઝલ્ટ બહુ મસ્ત મળે છે અને સારો બી લાગે ઘરે. વ્હાઈટ સોસ બનાવો ને પ્રોપર તમારે આ રીતે હલાવી જવાનું, એટલે થીક ના થઈ જાય કે નીચે ચોટી ના જાય. 5 જ મિનિટમાં ઘેર વ્હાઈટ સોસ મસ્ત બનીને તૈયાર થઈ જાય છે. એમાં તમે પછી તમને એવું લાગતું હોય તો થોડું 1-2 ક્યુબ ચીઝ છીણી લો, પરફેક્ટ. ત્યાં સુધી આપણે તૈયારી બી બાજુમાં કરીશું. કયા કયા શાકભાજી જોઈશે એ બી હું તમને બતાવી દઉં. શિમલા મરચાં જોઈશે, કોબી જોઈશે, ડુંગળી જોઈશે, અમેરિકન સ્વીટ કોર્ન જોઈશે. એ આપણે વેજીટેબલ લઈ લીધા છે. મેં અંદર નાખવા માટે ચીલી ફ્લેક્સ લીધા છે, મરી પાવડર લીધો છે અને ઓરેગાનો છે અને શેઝવાન સોસ છે મારી જોડે, એ આપણે અંદર લગાવવા જોઈશે. હા, અને આમાં સ્વીટ આવતી હોય લઝાનિયાની, પણ સ્વીટ ના હોય. આપણે ઇન્ડિયામાં લગભગ બનાવતા નહીં હોતા બહુ, તો સ્વીટ બધા લાવે ના લાવે તો એનો મસ્ત જુગાડ છે બ્રેડ. એને તમે મસ્ત પતળી વણી લેશો વેલણથી એટલે સીટ જેવી જ થઈ જશે. ચલો તો આપણો સોસ વાતો કરતાં કરતાં થઈ ગયો છે તૈયાર. હવે એને ઉતારી લઈશું નીચે. ઠંડો થાય એટલે પછી આપણે એને ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મીઠું ને બધું નાખીશું. તો આપણે ત્યાં સુધી આપણું ઓવન ફ્રી હીટ કરી લઈશું. જુગાડો ઓવન મસ્ત ક્રિએટ થઈ જશે. એના માટે પછી તમારે ચોરસ કોઈ તમારી જોડે બાઉલ હોય, કાચનો કોઈ વાટકો હોય કે એવું કશું હોય ને તો એના ઉપર મૂકવાનું. હું તમને બતાવું કઈ રીતે. પહેલાં આપણે વેજીટેબલ સમારી લઈશું. ચલો મેં બધા વેજીટેબલ મિક્સમાં સમારી લીધા છે. અમેરિકન કોર્ન છે, શિમલા મરચું છે, ડુંગળી છે અને મારી જોડે બીજું છે શિમલા મરચાં અને કોબી છે. સોરી ફ્રેન્ડ, બધા વેજીટેબલ નહીં, પણ તમારે જેટલા વેજીટેબલ અંદર લેવા હોય તમે લઈ શકો. ગાજર હોય, એ બધું જે લેવું હોય એડ કરવું હોય કરી શકો. બીન્સ છે. આપણે હવે એનો વઘાર કરીશું. નોર્મલ સિમ્પલ રેસીપી છે, ઘણું કોઈ તામઝામ નથી. પણ નહીં કહેતા કે જ્યાં સુધી આપણે બનાવીએ નહીં ત્યાં સુધી આપણને બધું અઘરું જ લાગે. વેજીટેબલ મેં ધોઈ લીધા છે. સોસ આપણો ઠંડો થઈ ગયો છે. તેમાં આપણે જે વસ્તુ નાખવી છે એ નાખી દઈશું. ત્યાં સુધી આપણું બાઉલ તપશે. એમાં છે મરી પાવડર, ઓરેગાનો, થોડા આવશે ચીલી ફ્લેક્સ, કારણ કે બહુ જ ઓવર તીખા છે એટલે.
એમાં આવશે મીઠું, તેલ મૂકી દઈશું આપણે. બહુ તેલ નહીં લેવાનું, નોર્મલ જ, ખાલી આપણે એને થોડા અધકચરા શેકવાના, બહુ શેકી બી નહીં દેવાનું. ફૂલ ગેસ ઉપર આપણે થોડીક વાર એને સાંતળી દઈશું. આપણો સોસ તૈયાર થઈ ગયો છે, એને સાઈડમાં મૂકી દઈશું. આ છે વ્હાઈટ સોસ. અંદર ચીઝ તમારે છીણવું હોય તમે છીણી શકો, હું આમાં ઉપયોગ કરવાની છે, ચીઝ અંદર નહીં છીણું. ચલો આપણે ગેસ ચાલુ કરી લઈશું. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે અંદર વેજીટેબલ એડ કરી દઈશું. હા, હું એમ કહેતી હતી જ્યાં સુધી કોઈ બી વસ્તુ આપણે ના કરીએ ત્યાં સુધી આપણે અઘરી લાગે, બાકી કશું જ નથી. તમે એકવાર બનાવવાનું ટ્રાય કરજો, બહુ જ મસ્ત લાગે. શાક મેં અંદર એડ કરી દીધા છે. હવે આપણે એને ફૂલ ગેસ ઉપર 5 મિનિટ ખાલી આપણે એનું કાચું જે વેજીટેબલમાં જે કચાશ હોય ને એ નીકળી જવી જોઈએ, અને બહુ ચડાવવાના નથી. બાજુ આપણું તાસણું બી પ્રીહીટ થાય છે. એમાં મસાલામાં તમારે જે કરવું હોય આપણે બધા મસાલા આમાં આવશે, એટલે આમાં ઓવર મસાલા આપણે નહીં નાખીએ, સેજ મસાલા આપણે કરીશું, વધારે નહીં કરીએ, કારણ કે આમાં બધા ફૂલ મસાલા આવશે અને આપણે એમાં ઉપયોગ કરીશું શેઝવાન ચટણી, એટલે આપણે તીખાશ તો એમાં જ આવી જશે. અને સોસમાં બી આપણે ચીલી ફ્લેક્સ ને બધું નાખ્યું છે, તો ફટાફટ આપણે એને શેકી લઈશું. એ શેકાય ત્યાં સુધી આપણે બ્રેડ, મેં તમને કીધું ને કે આમાં એની સીટ વપરાય છે, પણ આપણા જોડે સીટ ના હોય તો આપણે બ્રેડ તો હોય જ, બ્રેડને આમ વણી લેવાની, એટલે પતળી સરસ થઈ જશે સીટ જેવી. એની સીટ અલગ આવે છે અને આપણે પાણીમાં પલાળી પછી ઉપયોગ કરવાની હોય. ડ્રાય હોય છે એ સીટ. જેને બનાવ્યું છે એને તો આઈડિયા હશે જ કે સીટ કેવી આવે. બરાબર, આપણા વેજીટેબલ બી અહીંયા ગરમ થાય છે. એક બ્રેડ આવી મેં પતળી કરી લીધી છે, અને આજુબાજુથી આપણે એની નીકાળી લઈશું. ધીમે ધીમેથી નીકાળજો, નહીં તો તૂટી જશે. મારે તેમ ઉતાવળ ના કરતા, મારે બધા જ કામમાં ઉતાવળ જ હોય છે. આ રીતે કાપી લેશો તો બી ચાલશે. એની બ્રેડ ક્રમમાં તમારે લેવી હોય ને તો થોડી હરખી ભેગી કરી નાખજો. હું ને ગાયને આપી દઈશ કડકા. આ છે આપણી લઝાનિયાની સીટ બનીને તૈયાર. એ રીતે આપણે બધી બનાવી દઈશું, અને શાક આપણું ચડે જ છે. ઓવરકુક નથી કરી લેવાનું, 50% એને આપણે કૂક કરીશું. વેજીટેબલ આપણા 50% કૂક થઈ ગયા છે. બરાબર, તો આપણે એમાં એડ કરીશું શેઝવાન સોસ. એમાં બધો જ મસાલો આવી જાય છે લગભગ તીખાશ. એમાં આપણે 1 ચમચી એડ કરીશું, તીખો હોય છે, અને 1 થી 1.5 ચમચી આપણે સોસ એડ કરીશું, વધારે. આપણે વેજીટેબલમાં બધું એડ કરી લઈશું, એટલે અલગ અલગ લગાવવું ના પડે, ફટાફટ થઈ બી જાય અને સ્પીડી કામ થશે. બરાબર, આપણે મસ્ત બધું એડ કરી લઈશું. આ છે આપણો મસાલો તૈયાર, એમાં ભરવાનો. વ્હાઈટ સોસ તૈયાર છે, એનો મસાલો તૈયાર છે, આપણું કોન ક્રિએટ થઈ ગયું છે. આપણે એને આ બાજુ ટ્રાન્સફર કરી દઈશું, અને હવે એને મૂકી દઈશું. આમાં શું હોય, ઓવનમાં મૂકવાનું, એટલે લોકો જોડે જે અંદર ઓવનમાં વપરાતી વસ્તુ હોય જ છે. આપણે ઓવન બહુ વાપરતા ના હોય, એટલે આપણે દેશી જુગાડ કરી લઈએ, ગુજરાતીએ છીએ, એટલે એમાં બી આપણે દેશી જુગાડ કર્યો છે. હું ઢક્કણમાં મૂકીશ લઝાનિયાની બધી સીટ તૈયાર કરીને બધું જ. કાચના બાઉલ ને વાટકાને છે, પણ બધું ગોળ છે, એટલે એમાં ફાવે નહીં, એટલે હું આમાં કરીશ. મારી જોડે ઓવન છે, પણ બધું પેક કરીને મૂકી દીધું. મને દેશી જુગાડ સારો ફાવે, ફટાફટ થઈ બી જાય, વધારે બગડે બી નહીં. ચલો, તો આપણે સૌ પહેલાં લગાવી દઈશું એમાં વ્હાઈટ સોસ કર્યો છે. જેટલામાં તમારે મૂકવાની હોય સીટ, એટલામાં સરસ વ્હાઈટ સોસ લગાવી દેવાનો. વસ્તુ ગમે તે હોય, આપણને ટેસ્ટી જોઈએ, આપણે બનાવવું કઈ રીતે એ મહત્વનું છે. બરાબર, આ રીતે જોઈતું એ પ્રમાણે પછી તમારે સીટ આપી લેવાનું, એક્સેસ તમારે કરી લેવાનું.
વાસણ તમારી જોડે ગમે તે હોય, તમે જોઈને બનાવવું હોય, તમારે મોટિવેશન હોય કે ભાઈ આ વસ્તુ મારે ખાવી જ છે, તો તમે ચોક્કસથી બનાવવાનો ટ્રાય કરી શકો છો. ખાલી આપણે ટેસ્ટ જોઈએ, વસ્તુ ના હોય તો એના માટે આપણે ગમે તે જુગાડ કરી લઈએ. બરાબર. હવે આપણે આમાં ભરીશું જે આપણે મસાલો તૈયાર કર્યો ને એ કોર્ન છે, શિમલા મરચાં છે. જેને જેટલું વેજીટેબલ ભાવતું એટલું ભરી શકાય. મને ઓવર વેજીટેબલ નથી ભાવતું એટલે હું માપનું લઈશ. મને ચીઝનો ફ્લેવર વધારે ભાવે. એ જ રીતે આપણે એનું બીજું લેયર કરી લઈશું. સ્ટેપ બાય સ્ટેપ તમારે આ રીતે ક્લિયર કરી જવાનું. સોરી ફ્રેન્ડ, જ્યાં તમને ઓછું લાગે મસાલો અને તમને ભાવતો હોય તો તમે ભરી શકો છો કોઈ જગ્યાએ. આ રીતે સ્ટેપ તમારે વેજીટેબલના, સોસના અને ચીઝ બી વચ્ચે અંદર લગાવવું હોય તો તમે લગાવી શકો છો. દેખાવ ઇમ્પોર્ટન્ટ નથી. હા, પણ એમ નહીં કહેતા કે પ્રેઝન્ટ આપણે એને સજાવવું જરૂરી છે, પણ જોડે જોડે આપણે ટેસ્ટ બી એટલો જ જરૂરી છે. ફરી પાછું આપણે એના ઉપર વેજીટેબલનું ક્લિયર કરીશું. બહુ મોટો થશે, સ્ટેપ બાય સ્ટેપ તમારે આ રીતે લેયર કરતું જવાનું. બસ આવી રીતે જ પાછું આપણે બ્રેડ પાથરવાની છે. એટલે તમને વિડીયો લાંબો લાગે તો સોરી, પણ તમને પ્રોપર દેખાડીશ તો તમે લઝાનિયા ઘરે કરી શકશો. સીટ નહીં હોય તો બી તમે બનાવી શકશો. અને એકવાર ટ્રાય કરજો, બહુ જ મસ્ત લાગે છે. હવે આપણે એના ઉપર મસ્ત મોઝરેલા, સાદું જે ચીઝ તમને ભાવતું હોય એ ચીઝ તમે છીણી શકો છો. ચીઝની ક્વોન્ટિટી તમારે જે રીતે રાખવી હોય, કારણ કે કોક વાર ખાતા હોય એટલે લોકો અમુક વ્યવસ્થિત જ નાખતા હોય, પણ રોજ ખાતા હોય અને નોર્મલ તમારે નાખવું હોય તો બી તમે નાખી શકો છો. આવું બધું તૈયાર કરીને જેના જોડે ઓવન હોય એ ઓવનમાં મૂકી શકે. પ્રીહીટ તો એમને બધી વસ્તુ બનાવતા હોય તો ખબર જ હોય કે પહેલાંથી પ્રીહીટ કરી લેવાનું. મેં મારું તાંસણું પ્રીહીટ કરી લીધું છે પહેલાંથી. અને લઝાનિયાની સીટની જગ્યાએ મેં બ્રેડ લીધી છે, વેજીટેબલ લીધા છે અને સોસ ઘરે તૈયાર કર્યો છે. તમે આટલી વસ્તુ બહાર ખાવા જાઓ તો મોંઘી પડે, એના કરતાં ઘરે બધા બનાવી અને ભરપેટ બી ખાઈ શકો. વધે તો બીજા દિવસે ખવાય. આમાં કોઈ એવા મસાલા નથી કે ઠંડુ તમે ના ખાઈ શકો. હવે આપણે નાખીશું ઉપર ચીલી ફ્લેક્સ. ઉપર નાખીશું આપણે ઓરેગાનો. એના ઉપર આવશે આપણો ચાટ મસાલો. અને વ્હાઈટ સોસ વધ્યો હોય તો તમારે લગાવવાની ઈચ્છા હોય તો તમે ઉપર એને આ રીતે સ્પ્રેડ કરી શકો છો.
આ છે આપણું લઝાનિયા બનીને તૈયાર. 3 લેયર કર્યા છે. ઓવન હોય તો આપણે આ રીતે પ્રીહીટ કરીને ઓવનમાં મૂકી દેવાનું, અને ઓવન આપણા જોડે ના હોય તો આ રીતે તંદૂર તૈયાર કરીને આ રીતે મૂકી દેવાનું. બસ એને 15 મિનિટ કે 10 મિનિટ એમ લાગે કે ચીઝ મેલ્ટ થઈ ગયું છે. વેજીટેબલ આપણે અડધા કૂક થયેલા છે, અડધા જ કૂક કરવાના. એટલે વેજીટેબલ બરાબર કૂક નતા કરે, આપણે 50% જ કરીએ, 50% આમાં થઈ જશે. પણ ચીઝ બરાબર મેલ્ટ થાય એટલે સમજી લેવાનું કે આપણે લઝાનિયા તૈયાર છે. ચલો તો આપણે એને આ રીતે કવર કરી લઈશું. એક થાળી તમારે એક્સ્ટ્રા એવી રાખવાની ખરાબ થયેલી હોય તો આના ઉપર ઢાંકી દઈશું. આ છે આપણું ગુજરાતીઓનું ઓવન, જુગાડું ઓવન. આમાં મસ્ત તમને થઈને તૈયાર થઈ જશે. હું તમને બતાવું. ચલો જોઈએ આપણો લઝાનિયા કેટલે આવ્યો ગુજરાતી ઓવનમાં. તો ચલો ફ્રેન્ડ આપણે ચેક કરીએ. વસ્તુ કશું જ નથી આમાં બહુ હેવી, પણ ટેસ્ટી બહુ જ બને, પણ થોડી વાર લાગે, 10-15 મિનિટ કૂક થતા થાય. હા, સ્મેલ તો એટલી મસ્ત આવી રહી છે ફ્રેન્ડ. ચલો હું તમને બતાવું. આ છે આપણો લઝાનિયા બનીને તૈયાર. આપણે ડીશ એવી લીધી ને એટલે થોડું દેખાવમાં એવું લાગે, બાકી તમે પ્રોપર અને હું તમને પીસ કરીને બતાવું. આપણે જેટલો તમને ફાવે ને એટલો પીસ નીકાળવાનો. એવું જરૂરી નહીં કે બધો જ નીકાળી લઈએ, કારણ કે આપણે આમ બી સીટ નથી લીધી, બ્રેડના પીસ જ લીધા હતા. આખો જ નીકળશે, પણ ટ્રાય કરું. રિસ્કી તો છે જ. પહેલાં હું નીચે ઉતાર આખાનો ફોટો પાડી. સોરી ફ્રેન્ડ.